ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એકવાર અસર થઈ છે। ખાનગી હોસ્પિટલની લૂંટના અહેવાલના પડઘા પડ્યા છે। એએચએનની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ખાનગી હોસ્પિટલ નિયત ચાર્જ કરતાં વધારે ચાર્જ વસૂલશે તો દર્દીઓ એએચએનને ફરિયાદ કરી શકશે। સાથે જ ઇન્સ્યોરન્સ કંપની કાપતી ચાર્જ અંગે પણ ઇન્સ્યોરન્સ એજન્સીઓ સાથે ચર્ચા થઈ છે અને ડિસ્ચાર્જ સમયે અપાતી બિલની રિસિપ્ટ અંગે પણ આગામી સમયમાં નિર્ણય કરાશે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, જે રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી, હવે ખાસ આ બાબતને લઈને શું નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનાથી દર્દીઓને શું લાભ થઈ શકશે? એબીપી અસ્મિતાએ જે ખાનગી લૂંટ માટેનો જે અહેવાલ જારી કર્યો હતો અને તે બાદ આજે અમદાવાદ હોમ્સ એન્ડ નર્સિંગ એસોસિએશનની એક મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં જે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે તે અનુસાર હવે કોઈ પણ દર્દી પાસે જો ખાનગી હોસ્પિટલ લૂંટ ચલાવતી હશે તો તેને લઈને આનામાં સીધી ફરિયાદ થઈ શકશે। એટલું જ નહીં, ખાનગી હોસ્પિટલોએ ડિસ્ચાર્જ આપતા સમયે બિલની જે કોપી છે તે દર્દીને આપવાની રહેશે। ઇન્સ્યોરન્સ એજન્સીઓ જે 40% જેટલો ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ કરતી હોય છે તેમને પણ વધુમાં વધુ નાણાં જે છે તે દર્દીને ચૂકવવા પડે તે માટે આના એક ઠરાવ મંજૂર કર્યો છે અને તે આગામી સમયમાં અલગ અલગ ઇન્સ્યોરન્સ એજન્સીઓને પણ મોકલવામાં આવશે। મહત્વપૂર્ણ બેઠક આ હતી અને જેમાં ખાસ એબીપી અસ્મિતાએ ચલાવેલા મુદ્દાના પણ ઉલ્લેખ થયા હતા અને તે બાદ હવે નિર્ણય કરવામાં આવ્યો છે જેને આગામી દિવસોમાં અમલી બનાવવામાં આવશે। આભાર કુશાંગ, આપનો તમામ માહિતી બદલ।